આ રેસીપી બનાવ્યા પછી મારું ટેન્શન થોડું ઓછું થઈ ગયું, કારણ કે ગમે ત્યારે હું આને બનાવી આપું બધાને ભાવે જ ભાવે. તો એના માટે આપણે 1 ચમચી તેલમાં મોટું મોટું કટ કરેલું ટમેટું સાથે મીઠું, 3 તીખા મરચાં, અડધી ચમચી જેટલું જીરું અને ઘરના બેસિક મસાલા એડ કરી સરસ એવું મિક્સ કરી સંતળાવવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી એક મિક્સર જારમાં અડધો કપ રવો, અડધો કપ ચોખાનો લોટ સાથે કાચા બટેટાના ટુકડા એડ કરીએ, અડધો કપ જેટલી છાશ એડ કરી સરસ એવું એને પીસી લઈએ. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બેસિક ઘરના મસાલા એડ કરીએ. 2 ચમચી જેટલી લીલી મેથી કે પછી કસૂરી મેથી એડ કરી શકાય છે, લીલા ધાણા અને જે પણ શાકભાજી ઘરમાં છે એ શાકભાજીના બારીક ટુકડા કરીને એડ કરી દઈએ. સરસ એવું મિક્સ કરી અને પણ સાઈડમાં રાખી દઈએ. હવે સાઈડમાં જે ચટણી થાય છે એને જોઈ લઈએ. એમાં 1 મોટી ચમચી જેટલો સાંભાર મસાલો, 2 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરી મિક્સર જારમાં લઈ આપણે એને સરસ એવી પીસી લઈએ. તો આપણી ચટપટી ચટણી તૈયાર છે. હવે બેટરમાં 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી સરસ એવું મિક્સ કરીએ. હવે એક તડકા પેનમાં આ રીતે નાસ્તાને એડ કરી સરસ એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. તો આપણો ગરમા ગરમ નાસ્તો